So here we last time we see this first example, right? So here we go for the next example. So example માં શું કહેવા માગે છે, single bolted double cover butt joint is used to connect two plates of 6 mm thickness. શું કહે છે, બટ જોઈન્ટ છે. બટ જોઈન્ટમાં બે મેઇન પ્લેટ હોય અને ઉપર નીચે બે એને કવર કરતી કવર પ્લેટ્સ હોય, રાઈટ. શું કહે છે, બે પ્લેટ 6 mm થિકનેસની આપેલી છે કે જે આપણે અહીંયા પ્રોવાઈડ કરી છે. આ એક 6 mmની પ્લેટ છે, બીજી 6 mmની પ્લેટ છે, અને એ બંનેને કવર કરતી બે કવર પ્લેટ્સ પ્રોવાઈડ કરી છે ટોપ અને બોટમમાં, રાઈટ. નેક્સ્ટ શું કહે છે, કન્સિડરિંગ ધ બોલ્ટ્સ ઓફ 20 mm ડાયામીટર એટ 50 mm પીચ, રાઈટ. તમને 20 ડાયામીટરનો બોલ્ટ આપી દીધો છે. હવે અહીંયા બે બોલ્ટ કેમ આપેલા છે? બે બોલ્ટ એટલે આપ્યા છે કે આપણને અહીંયા શું કીધું છે, સિંગલ બોલ્ટેડ, બરાબર. એટલે ખાલી એક જ સિંગલ બોલ્ટ બંને પ્લેટ્સમાં આપેલા હશે, રાઈટ. બટ જોઈન્ટ છે એટલે, રાઈટ. તો સિંગલ બોલ્ટેડ પ્રોવાઈડ કરે છે અને ડાયામીટર આપી દીધું છે. કેલ્ક્યુલેટ ધ એફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ. એફિશિયન્સી ઓફ ધ જોઈન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. અને શું કીધું છે, યુઝ 410 MPa પ્લેટ્સ એન્ડ 4.6 ગ્રેડ બોલ્ટ્સ, રાઈટ. આની પરથી આપણે એની જોડે FU અને FY અલ્ટિમેટ કેપેસિટી એન્ડ yield કેપેસિટી આપણને ખ્યાલ આવી જશે, રાઈટ. સો સ્ટાર્ટ કરીશું આપણે આ એક્ઝામ્પલ કેવી રીતે કેલ્ક્યુલેટ કરીશું, રાઈટ. તો આમાં થોડા ઘણા ચેન્જીસ છે. અહીંયા એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે, તેની માટે એક બે એના ઇક્વેશન એક બે ટર્મ વધારે ઉમેરાશે. પણ આપણે જે બેઝિક જે ફાઇન્ડ કરતા હતા એની શિયર કેપેસિટી અને એની બિયરિંગ કેપેસિટી એ આપણે ફાઇન્ડ આઉટ કરીશું સૌથી પહેલાં, રાઈટ. તો ફર્સ્ટ આપણે જોઈશું એની શિયર કેપેસિટી ઓફ બોલ્ટ. શિયરિંગ કેપેસિટી, બરાબર, બધું એક જ છે. તો અહીંયા પહેલાં આપણને ડાયામીટર આપે તો અહીંયા ડી લખી દઈએ. ડી શું આપેલું છે અહીંયા, 20 mm, રાઈટ. તો D0 શું થશે, 20 + 2 = 22 mm, રાઈટ. સો આપણને ડી ખબર પડે, નોમિનલ ડાયામીટર અને ડાયામીટર ઓફ હોલ બંને આપણને ખ્યાલ આવી ગયો, રાઈટ. તો શિયરિંગ કેપેસિટીનું ઇક્વેશન શું છે, DNSB = FU / √3 NN × ANB + NS × ASB. હવે આ કયો કોડ છે, કયા ક્લોઝ છે અને કયા પેજ નંબરનું છે એ તમારે લખવાનું રહેશે, બરાબર. હું દર વખતે તમને નહીં લખાવું, એ નહીં સમજાવું કે આપણે લખવાનું છે દર વખતે, બરાબર. તો હવે અહીંયા બીજી વસ્તુ જોવાની છે કે આપણે અત્યાર સુધી તો સિમ્પલ એક્ઝામ્પલ લેપ જોઈન્ટના હતા, તેમાં કેવું હતું, સિંગલ શિયર હતું, બરાબર. પણ અહીંયા શું થશે, ડબલ શિયર હશે. કેમ? કારણ કે અહીંયા પ્લેટ ક્યાંથી તૂટશે, તો કે એક આ પ્લેનમાં તૂટશે અને એક આ એક પ્લેન છે અને આ બીજું પ્લેન છે, બે પ્લેનમાં તૂટશે, રાઈટ. તો આ ડબલ શિયરનું એક્ઝામ્પલ છે, રાઈટ. સો કન્સિડર હિયર, નોટ કરી લેજો, કન્સિડર વન શિયર પ્લેન is at a threaded portion and right. સેકન્ડ જે છે એ લખી દેવાનું અહીંયા કે સેકન્ડ શિયર પ્લેન કન્સિડર એ ધ શેંક પોર્શન, રાઈટ. એટલે સમહાઉ મતલબ એવું થઈ ગયું કે આ સપોઝ તમારું એક બોલ્ટ આ તમે પ્રોવાઈડ કરો છો, રાઈટ. આ કંઈક નીચે આવી રીતે બંધ થશે, અહીંયા હશે, અહીંયા કંઈક આ બંધ હશે અને આ તમારો ટોપનો પોર્શન છે, રાઈટ. એટલે અહીંયા આ ટોપ હશે, આવી રીતે તમારું કંઈક બોલ્ટ અને સ્ક્રૂ હશે, રાઈટ. તેનો મતલબ શું થઈ ગયો, અત્યાર સુધી આપણે કેવું હતું કે બે સિમ્પલ એક જોઈન્ટ આપેલા હોય, બરાબર. હવે આ બેમાં એક બોલ્ટ તમે પ્રોવાઈડ કર્યો હોય, બરાબર. તેનો મતલબ કે અહીંયા શેંક પોર્શન તમારો કેવો હોય, અહીંયા ઉપર ક્યાંક હોય, એટલે શેંક પોર્શનમાંથી તૂટશે નહીં, આ બધી થ્રેડેડ પોર્શન જ હશે, રાઈટ. પણ જ્યારે તમે બટ જોઈન્ટ માટે વાત કરશો તો તમારો બોલ્ટ કેવો થઈ જશે, મોટો થઈ જશે, લાંબો થઈ જશે. કેમ? કારણ કે એની વિડ્થ વધી જશે, કે જે આપણે એની જે બોલ્ટની લેન્થ છે એ વધારે પ્રોવાઈડ કરવી પડશે. કેમ? કારણ કે ઉપર એક કવર પ્લેટ બી આપી છે, નીચે બી એક કવર પ્લેટ આપી છે. તમારો બોલ્ટ જે હશે એમાં થોડો વધારે શેંક પોર્શન હશે, આટલે સુધીનો કંઈક શેંક પોર્શન હશે ને અહીંયા નીચે કેવો હશે, થ્રેડેડ પોર્શન હશે. તો તમારી જે પ્લેટ જે છે, આ પ્લેટને તમે જોવા જાઓ
બરાબર. તો આ થ્રેડેડ પોર્શનમાંથી તૂટશે અને આ જે છે એ શેંક પોર્શનમાં બી તૂટશે, રાઈટ. એટલે આપણે શું અહીંયા કન્સિડર કરી નાખ્યું કે કન્સિડર એટલે એક શિયર પ્લેન જશે એ થ્રેડેડ પોર્શનમાંથી તૂટશે અને બીજું શિયર પ્લેન છે એ શેંક પોર્શનમાંથી તૂટશે, રાઈટ. તો હવે આનો જે આ ટોટલ મતલબ આનો મતલબ શું થઈ ગયું કે તમારો શું એન બી કેવો થઈ જશે 1 અને એન એસ બી કેવો થઈ જશે 1. ક્લિયર, ખબર પડી ગઈ. તો હવે આપણે અત્યાર સુધી શું ફાઇન્ડ કરતા હતા, ખાલી ને ખાલી એ એન બી, ખ્યાલ આવ્યો. હવે આપણે શું ફાઇન્ડ કરીશું, એ એસ બી. હવે એ એન બી શું કહેવા માગે છે અને એ એસ બી શું કહેવા માગે છે. એન બી મતલબ નેટ એરિયા ઓફ બોલ્ટ અને એસ બી મતલબ શેંક એરિયા ઓફ બોલ્ટ. હવે શેંકનો મતલબ તમને ખબર છે કે શેંક એટલે એમાં કોઈ જ કોએફિશિયન્ટ એડ નહીં થાય, પ્યોરલી એનો જેટલો એરિયા હશે બોલ્ટનો, બરાબર. એરિયા કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું, બોલ્ટ કેવો હશે આપણો રાઉન્ડમાં હશે તેનો એરિયા થશે π/4 d². π/4 તમારો ડી અહીંયા આપ્યો છે 20નો સ્ક્વેર, તો તમારો આન્સર મળશે 314.15 mm². આ તમને મળી ગયો એ એસ બી, શેંક પોર્શનનો એરિયા ફાઇન્ડ કર્યો છે, રાઈટ. તમે એન બી એટલે નેટ એરિયા. નેટમાં મેં તમને પહેલાં જ કીધું હતું કે જ્યારે નેટ યુઝ થાય એનો મતલબ કે 0.78 એડ કરી દેવાના. આ ફિક્સ છે કે જ્યારે નેટ હોય ત્યારે 0.78 એડ કરી દેવાના. 0.78 મલ્ટીપ્લાય π/4 d². π/4 d²નો ઓલરેડી આન્સર તમને મળેલો છે, બરાબર. તો આ તમે અહીંયા ઉપર મૂકશો, બરાબર. તો આનો આન્સર કંઈક મળશે 245 mm². એ એન બી મળી ગયું, એ એસ બી મળી ગયું, બરાબર. એન ખબર છે, એન એસ ખબર છે, એફ યુ ખબર છે. એફ યુ કેટલો છે, અહીંયા આપણને ગ્રેડ કેટલો આપ્યો છે ઉપર બોલ્ટનો 4.6 ગ્રેડનો બોલ્ટ. તો એફ યુ તમને મેં શીખવાડ્યું હતું કે એફ યુ કેવી રીતે લેવાનું, તો કે આ પોઈન્ટની આગળની જે સંખ્યા હોય એના મલ્ટીપ્લાય બાય 100. તો આ કેટલું થઈ ગયું 400 થઈ ગયું. તો અહીંયા બધી વેલ્યુ આપણી પાસે છે તો મૂકી દઈશું 400 ડિવાઈડ બાય √3. એન આપણે અહીંયા કન્સિડર કર્યું છે 1. એ એન બીનો આન્સર મળ્યો છે આપણે 245 પ્લસ એન એસ આપણે કન્સિડર કર્યું છે 1. એ એસ બીનો આન્સર મળ્યો 314.15. તો આ બધાનું જે કરીશું તો એનું આન્સર આવશે લાસ્ટમાં 129.130 ન્યૂટન. ન્યૂટનનું કિલોમીટરમાં કરવું તો એને ડિવાઈડ બાય 1000 કરવા પડે, તો કે 1, 2 અને 3. તો આનો આન્સર મળશે 129.13 કિલોન્યૂટન. આ મળી ગયું VNSB. પણ આપણે ડિઝાઇન કરવા માટે એને શેના માટે ડિવાઈડ કરવું પડશે, ફેક્ટર ઓફ સેફ્ટીથી. તો 129.13 ડિવાઈડ બાય 1.25 ઇઝ ઇક્વલ ટુ 103.30 કિલોન્યૂટન VDSB. શિયરિંગ કેપેસિટીની આપણે વેલ્યુ મળી ગઈ. તો આ કેવું થશે ઇક્વેશન તમારું 1 આવી ગયું. સિમ્પલ. શિયર કેપેસિટી શોધતા હોય ફાવે. હવે અહીંયા આપણને એવું કીધું નથી ક્યાંય કે જે આપણે કવર પ્લેટ ઉપર ટોપ અને બોટમમાં પ્રોવાઈડ કરી છે એની થિકનેસ કેટલી છે, રાઈટ. તો આપણે અહીંયા એની માટે ઇક્વેશન છે કે આ તમને તમારા કોડમાં બી આપેલું છે, થિકનેસ ઓફ કવર પ્લેટ which is greater than 5/8 multiplied by thickness of main plate, right. તો આપણી થિકનેસ ઓફ મેઇન પ્લેટ આપણને ખબર છે કેટલી છે 6. તો આનો આન્સર મળશે 3.75 mm. તો 3.75 mm ની તો લેવાની, તો આપણે અપ્રોક્સ લઈ લઈએ 4 mm ની થિકનેસ, રાઈટ. તો આનો મતલબ શું થઈ ગયો કે કવર પ્લેટ આપણે જે અહીંયા પ્રોવાઈડ કરી છે એ જ કેવી થઈ ગઈ, આ 4 mm કવર પ્લેટ, 4 mm ની કવર પ્લેટ, રાઈટ. જો તમને આ 4 મેન્શન ના કર્યું હોય, આ મેં જાતે ફિગર ડ્રો કરી છે, આ ફિગર તમને આપેલી નહીં હોય એક્ઝામમાં, રાઈટ. આ ઉપર જે એક્ઝામ્પલ તમને રકમમાં દેખાડ્યું હતું એ મેં એના પરથી મેં નીચેનું ડ્રો કર્યું છે, રાઈટ. સો 4 mm થીક કવર પ્લેટ્સ આપણે ક્યાંથી એનો આન્સર આવ્યો અહીંયાથી, આ ઇક્વેશન પરથી. 5/8 થિકનેસ કરતાં કેવી હોવી જોઈએ વધારે, એટલે કે આપણે 4 લઈ લીધી, 3.75 છે એટલે આપણે અપ્રોક્સિમેટ 4 લઈ લીધી, રાઈટ. હવે આપણે એક વસ્તુ જે આપણને ખાસ ખ્યાલ છે એ છે કે મેં તમને કીધું હતું કે કઈ થિકનેસ 2 થી વધારે થિકનેસ પ્રોવાઈડ કરી હોય પ્લેટની તો આપણે કઈ થિકનેસ અઝ્યુમ કરવાની કે જે મિનિમમ હોય, રાઈટ. તો આપણે કવર પ્લેટ જોઈએ તો સમ ઓફ અહીંયા જોઈએ સમ ઓફ થિકનેસ ઓફ કવર પ્લેટ કેટલી થઈ જશે આપણી, એક છે 4 mm, તો 4 + 4 = 8 mm,
બરાબર. અને આપણે લેવાની કઈ છે મેં તમને પહેલાં જ કીધું કે ટેક મિનિમમ રાઈટ, કે સ્મોલર જેટલી હોય તમારી થિકનેસ એ લેવાની છે. બરાબર. તો અહીંયા આપણે થિકનેસ કેટલી લઈશું, 6 મોટી કે 8 મોટી. 6 થિકનેસ જે મેઇન પ્લેટની આપી છે મોટી કે 8 મોટી. તો ઓબ્વિયસલી કે 8 mm થિક છે, તો આપણે કેવી લઈશું 6 mm. ફિક્સ થઈ ગયું. તો હવે સેકન્ડમાં જઈએ, આપણે શું ફાઇન્ડ કરવાનું છે એની બિયરિંગ કેપેસિટી, રાઈટ. તો એનું ઇક્વેશન બી હતું ઇઝી, બરાબર, કે VNPB ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ DTFU, સોરી 2.5 kVTFU, રાઈટ. અહીંયા આવશે IS 800/2007, ક્લોઝ નંબર 10.3.4, પેજ નંબર 75. આ તમારે લખવાનું છે, રાઈટ. હું ફરીવાર યાદ નહીં કરાવું. તો અહીંયા આપણે જોઈશે કેબીની વેલ્યુ. કેબીની વેલ્યુ માટે તમને બહુ સારી રીતે યાદ હશે કે આપણે કેબીની વેલ્યુ કેવી રીતે લેવાની. તો કે અહીંયા ફર્સ્ટ 4 વેલ્યુ આપી હશે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ, રાઈટ. તો આ 4 વેલ્યુમાંથી જે સ્મોલર વેલ્યુ આવશે એ આપણે કેવી લઈશું, એની વેલ્યુ કેબીની, રાઈટ. તો અહીંયા તમને ચારેયમાં આન્સર તમે મૂકશો તો તમારો આન્સર 0.507 આવશે. પણ એ કેબીની વેલ્યુ શોધવા માટે તમારે શું જોઈશે, ઈ જોઈશે અને પી જોઈશે, એન્ડ ડિસ્ટન્સ, પીચ ડિસ્ટન્સ. એન્ડ ડિસ્ટન્સનું ઇક્વેશન હતું 1.7D0, જ્યાં 1.7D0 નો મતલબ 22, રાઈટ. તો ઈનો આન્સર મળે છે તમને કે 37.4. તો આપણે અપ્રોક્સિમેટલી એને 40 mm લઈ લઈએ, રાઈટ. હવે પીચ ડિસ્ટન્સમાં શું હતું, 2.5 મલ્ટીપ્લાય બાય ડી. અહીંયા 2.5 મલ્ટીપ્લાય બાય 20 લખીએ તો અહીંયા કંઈક 50 mm આન્સર આવશે. તો જ્યારે આ વેલ્યુ તમે અહીંયા મૂકશો, આ બેની વેલ્યુ તમે આ 4 ઇક્વેશનમાં મૂકશો, તો આ 4 ઇક્વેશનમાંથી જે સ્મોલર વેલ્યુ આવશે એ શું આવશે, તમારી કેબીની વેલ્યુ, રાઈટ. જે તમને 0.507 મળશે, રાઈટ. તો અહીંયા હવે બધું આપણી પાસે નોન છે, રાઈટ. તો અહીંયા મૂકવાનું સ્ટાર્ટ કરીશું. કેબીનો આન્સર મળ્યો 0.507, અહીંયા 2.5 તો હતું જ. ડાયામીટર છે તમારો 20, થિકનેસ છે 6 અને FU છે તમારો 400. તો તમને કંઈક આન્સર મળશે 60,840 ન્યૂટન. ન્યૂટનનું કિલોમીટરમાં કરવું હોય તો ડિવાઈડ બાય 1000 કરીશું, તો 60.84 કિલો ન્યૂટન. આ મળ્યું VNPB, બરાબર. હવે આ તો મળ્યું VNPB, આ છે આપણું VNPB, બરાબર. આપણે VDPB ફાઇન્ડ કરવું હોય તેને કેવા ફેક્ટર ઓફ સેફ્ટી જો ડિવાઈડ કરવું પડે તો 60.84 ડિવાઈડ બાય 1.25, તો તમારો કંઈક આન્સર મળશે 48.67 કિલો ન્યૂટન. આ થઈ ગયો VDPB. આ થઈ ગયું તમારું ઇક્વેશન નંબર 2, રાઈટ. ઇઝી. હવે અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ થર્ડ ટર્મ એની, બરાબર. તો અહીંયા જે છે એ છે તમારું થર્ડ ઇક્વેશન છે strength of plate due to rupture of critical section. આ કેમ ફાઇન્ડ આઉટ કરે છે, કારણ કે આપણને અહીંયા જોઈએ છે એક્ઝેક્ટલી એફિશિયન્સી, રાઈટ. તેની માટે આ ઇક્વેશન તમને પ્રોવાઈડ કરેલું હશે IS 800/2007. આ એટલે હું લખું છું કારણ કે તમારે આ ફર્સ્ટ ટાઈમ આ યુઝમાં લેવાનું છે, એટલે IS 800/2007, ક્લોઝ નંબર 6.3.1, પેજ નંબર 32, રાઈટ. સો બીજું અહીંયા એક વસ્તુ છે કે તમને અહીંયા આગળ આપેલું હતું કે પીચ આપેલી હતી તમારી પીચ કેટલી હતી, 50 mm. પીચ એટલે તમને ખબર જ છે કે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ધીસ બોલ્ટ, રાઈટ. તો અહીંયા ઇક્વેશન તમને આપ્યું છે TDNનું એ 0.9 ANFU/γ/M1, રાઈટ. તો અહીંયા નેટ એરિયા તમને કહે છે, એ નેટ એરિયા, રાઈટ. તો 0.9 આવી ગયું. હવે નેટ એરિયા કહેવાનો મતલબ શું થઈ ગયું કે તમારી જે પીચ હોય એમાંથી કેટલો તમારો બાદ થઈ જશે, બોલ્ટ બાદ થઈ જશે. હવે એ પીચમાંથી બોલ્ટ બાદ થશે. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું
આ થયું તમારું સપોઝ આ બે બોલ્ટ વચ્ચેનું ડિસ્ટન્સ તમને આ સેન્ટર ટુ સેન્ટર, હા, સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ તમને આટલું આપ્યું છે 50 mm, બરાબર. સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આપ્યું છે. હવે આપણને અહીંયા શું કીધું છે કે નેટ એરિયા મતલબ કે આ તમારું જે પીચ જે છે એમાં જે બી વસ્તુ આપતું હોય, સપોઝ બોલ્ટ આવતો હોય, હોલ આવતો હોય, તે બધા કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો હવે એ વસ્તુ જોવાનું કે અહીંયા જોશો તો કે પીચ ડિસ્ટન્સ જે છે આટલો જ આપણે એરિયા કેલ્ક્યુલેટ કરવાનો છે. તમને આટલો જ એરિયા કેલ્ક્યુલેટ કરવાનું લોકો કહેશે કે આ એરિયા કેટલો છે, બરાબર. તો આપણને ઓલરેડી ખબર છે કે પીચ ડિસ્ટન્સ આપણને ખબર છે કે 50 છે. 50માંથી શું માઇનસ થશે? તો કે આ અડધો ડાયામીટર અહીંયાથી અને આ અડધો ડાયામીટર અહીંયાથી બાદ થઈ જશે, કારણ કે અહીંયા આપણને નેટ એરિયા કીધું છે. એટલે એમાંથી નેટ એરિયા મતલબ તમને જેટલું એરિયા આપેલો હોય એમાંથી જે બી વસ્તુ પાસ થતી હોય એ બધી કેવી થઈ જશે? બાદ થઈ જશે. તો અહીંયા બોલ્ટ પાસ થાય છે અહીંયા સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સમાં, તો કે હા કે આનો અડધો ડાયામીટર, આનો અડધો ડાયામીટર, મતલબ શું થઈ ગયું? અહીંયા આપણે કેટલો બાદ કરવાનો છે કે 50માંથી બાદ કરીશું આખું એક બોલ્ટનો ડાયામીટર. ખ્યાલ આવે તમને શું કહેવા માગું છું? પીચ ડિસ્ટન્સ આપણને ઓલરેડી ખબર છે કે બેનું સેન્ટર ટુ સેન્ટર 50 છે, બરાબર. એનો જ એરિયા ફાઇન્ડ કરવાનો છે, આટલો એરિયા ફાઇન્ડ કરવાનો છે. તો એમાં અહીંયા અડધો બોલ્ટ અહીંયા અંદર આવે છે સેન્ટર ટુ સેન્ટરમાં, અહીંયાથી અડધો પ્લસ અડધો, એટલે આ હાફ પ્લસ આ હાફ, એટલે આપણે કેટલો બાદ કરી નાખીશું? -1 બોલ્ટ ડાયામીટર. તો આપણે અહીંયા શું મળશે? 0.9 AN, એટલે કે 50 પીચ છે. ડાયામીટર ઓફ હોલ કેટલો છે? 1 ડાયામીટર ઓફ હોલ 22 મલ્ટીપ્લાય બાય એની થિકનેસ. જ્યારે એરિયા લેશો ત્યારે B ક્રોસ T તો થશે જ. તો તમારું આ એનું જે ડિસ્ટન્સ જે છે આપણે વાત કર્યું એનું મલ્ટીપ્લાય બાય એની થિકનેસ મલ્ટીપ્લાય બાય 6 મલ્ટીપ્લાય બાય FU તો આપણને ખબર જ છે. હવે અહીંયા બીજી વસ્તુ જોવાનું છે કે આ FU શું આવશે? તો તમે જ્યારે આ FU નીચે તમે જ્યારે ડિસ્ક્રિપ્શન આપ્યું હશે કે TDN શું છે, ગામા M1 શું છે, AN શું છે, FU શું, તેમાં FU આપ્યું હશે કે સ્ટ્રેન્થ ઓફ પ્લેટ કીધું હશે. તો પ્લેટ માટે આપણને ખબર છે કે 410 છે તે મૂક્યા. M1 તમને ખબર છે 1.25 ફિક્સ છે, બરાબર. તો આનો આન્સર કંઈક આવશે 49593.6 ન્યૂટન. તો તમે આનો TDNનો મેઇન આન્સર આવશે તમારો 49.59 કિલો ન્યૂટન, બરાબર. તો આ થઈ ગયું તમારું ઇક્વેશન નંબર 3. હવે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે ત્રણ ઇક્વેશન મળ્યા એમાંથી સૌથી મિનિમમ વેલ્યુ હશે એને આપણે શું કહેવાશે? સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ. આપણે શેની સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી? જોઈન્ટની, રાઈટ. તો એ ત્રણેયમાંથી તમે જોવા જશો તો મિનિમમ મળશે તમને 48.67 કિલો ન્યૂટન, બરાબર. હવે અહીંયા એક બીજી વસ્તુ છે કે આ આપણે શું ફાઇન્ડ કરી કે નેટ ફાઇન્ડ કરી, રાઈટ. કે ચલો સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ હતું એઝ પર પીચ, બરાબર. જે જોઈન્ટનું હતું એના સ્ટ્રેન્થ ફાઇન્ડ કરી. હવે એવી જ રીતે એ જ ઇક્વેશન આપણે શું ફાઇન્ડ કરીશું? સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ. ફર્સ્ટ શું આપણે ફાઇન્ડ કર્યું? જોઈન્ટ માટે ફાઇન્ડ કર્યું. એટલે એમાંથી જે બોલ્ટ પાસ થતા હતા એ બધા આપણે માઇનસ કરીને અને આપણો આન્સર આવ્યો, બરાબર. સેકન્ડ શું? સોલિડ પ્લેટ. એટલે આખી પ્લેટ જે છે એ એઝ અ પ્લેન આપણે થાય, સોલિડ ધારી છે, બરાબર, કે એમાંથી કશું પાસ આઉટ થતું નથી. તો એની એફિશિયન્સીનું જે આ ઉપર ઇક્વેશન હતું એ સેમ ટુ સેમ આવશે કે TDN ઇઝ ઇક્વલ ટુ 0.9 FU ડિવાઈડ બાય ગામા M1. અહીંયા AN કેમ નહીં આવે? કારણ કે AN આપણે ઓલરેડી આપણે જોઈન્ટમાં કન્સિડર કરી નાખ્યું છે. આ કેવી પ્લેટ છે? સોલિડ. તો ખાલી ને ખાલી એનો કેટલો આવશે? એરિયા આવશે, રાઈટ. તો તમને ખબર છે કે પીચ ડિસ્ટન્સ કેટલું છે? તો કે 50 અને થિકનેસ એની છે 6. FU 410 ખબર છે ડિવાઈડ બાય 1.25. તો આનો TDN કેવો આવી જશે? 88,560 ન્યૂટન, બરાબર. તો આને કિલોમીટરમાં કન્વર્ટ કરશો કેટલો? 88.56 કિલો ન્યૂટન. તો આ TDN મળી ગયો. આ આન્સર મળે કેવો હતો? સોલિડ પ્લેટ માટે હતો, રાઈટ. તો હવે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ફાઇન્ડ કરવાનું ઇક્વેશન શું થશે? તો કે એફિશિયન્સી ઓફ જોઈન્ટ ઇઝ ઇક્વલ ટુ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ ડિવાઈડ બાય
સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ પર પીચ લેન્થ મલ્ટીપ્લાય બાય શું કરી દેવાનું 100. ખ્યાલ આવ્યો? તો અહીંયા ઇઝી થઈ ગયું તમારી માટે આઈડેન્ટિફાઈ કરવું કે આપણે ક્યાંથી કઈ વેલ્યુ લેવાની છે. તો કે સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ ક્યાંથી આવ્યો? તો કે આપણે 3 જે વેલ્યુ મળી હતી એ 3માંથી આપણે કેવી લીધી? મિનિમમ વેલ્યુ એ આપણે કેવી આવી ગઈ? સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ મળી ગઈ. હવે આ સ્ટ્રેન્થ ઓફ જોઈન્ટ પર પીચ લેન્થ કેવી રીતે મળી આપણને? તો કે એ બાયફર્કેશન કર્યું કે શિયરિંગ કેપેસિટી ઓફ બોલ્ટ કઈ વસ્તુ આપણે જોઈન્ટ છે. તો કે એ 2 મટીરિયલ આપણો અવેલેબલ છે, એક પ્લેટ અને બીજું બોલ્ટ, રાઈટ. તો પ્લેટની આપણે કેપેસિટી ફાઇન્ડ આઉટ કરી નાખી, બોલ્ટની આપણે 2 ફાઇન્ડ કરી, શિયર કેપેસિટી બિયરિંગ કેપેસિટી. તો ત્રણેયની કેપેસિટી આપણે કમ્પેર કરી અને એમાંથી જે મિનિમમ આવશે એના પરથી આપણે ડિઝાઇન કર્યો છે આપણો જોઈન્ટ, બરાબર. તે આપણને મળી ગયો. હવે સ્ટ્રેન્થ ઓફ સોલિડ પ્લેટ કેવી રીતે ફાઇન્ડ કરવાની? તો કે ઇક્વેશન આ જ છે, પણ આમાં શું થશે, ખાલી આપણે એઝ અઝ્યુમ કરીએ છીએ કે તમારી જે પ્લેટ છે એ સોલિડ છે, બરાબર. એની એફિશિયન્સી આપણે કેવી રીતે ફાઇન્ડ કરી નાખીશું? તો ઓબ્વિયસલી એની એફિશિયન્સી કમ્પેર કરવી હોય તો કેવી રીતે થશે? તો કે કોઈ બી વસ્તુ સોલિડ હોય તો ત્યારે કેટલી સ્ટ્રેન્થ આપે છે અને જ્યારે એમાં હોલ હોય કે એમાં કંઈક નેટ એરિયા પ્રોવાઈડ કર્યો હોય ત્યારે કેટલી સ્ટ્રેન્થ આપે છે. તો એનું આપણે ડિવિડેશન કરીશું તો આપણને કેટલું મળશે કે એ જોઈન્ટની એફિશિયન્સી કેટલી વધવાના ચાન્સ છે, રાઈટ. તો મૂકીશું આપણે અહીંયા વેલ્યુ 48.67 ડિવાઈડ બાય 88.56 મલ્ટીપ્લાય બાય 100. તો કે આનો આન્સર મળે છે 54.96%. તો આ શું તમને મળી ગઈ એની એફિશિયન્સી ઓફ જોઈન્ટ, રાઈટ. ઇઝી હતું, ખબર પડી ગઈ. જો ના પડી હોય કોઈ બી ટોપિકમાં કે કોઈ બી ઇક્વેશનમાં કે જ્યાં તમને થોડો ડાઉટ લાગતો હોય તો તમે ઇઝીલી પૂછી શકો છો મને, રાઈટ. અને હા, આના જે એક્ઝામ્પલ છે ટ્યુટોરિયલ અને અસાઇનમેન્ટ બંનેના હું અલગ અલગ આપીશ એક્ઝામ્પલ ગણવા માટે, રાઈટ. તો આ ચેપ્ટર પતે આના પછીનો બસ એ ક્લાસ રહેશે લેક્ચર કે જેમાં હું એ ક્લાસ એક્ઝામ્પલ ચલાવીશ. પછી આપણું બોલ્ટેડ કનેક્શન ઓવર થઈ જશે, રાઈટ. તો તમને હું 2-3 દિવસમાં એનું ટ્યુટોરિયલ અને અસાઇનમેન્ટ બનાવીને તમને આપી દઈશ. તો આમાં જો ડાઉટ આવતો હોય તો મને કહો. આના પછીનો હવે લાસ્ટ લેક્ચર એક જ હશે કે જેમાં હું બોલ્ટેડ કનેક્શન એક્સપ્લેન કરીશ. તો ચેપ્ટર પત્તા સુધીમાં તમને કોઈ ડાઉટ હોય તો મને પહેલાં જ કહી દેજો, બરાબર. પછી નવું ચેપ્ટર ચાલુ કર્યા પછી જૂના ડાઉટ ના લાગતા. ઓકે.